આજ છે મંગળવાર તો હું જવાનો છું પ્રોગ્રામમાં અને સુખનાથ મહાદેવના મંદિરે અત્યારે આરતી ચાલુ છે તો બધા કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં ને અત્યારે એમાં હું કરો છો રહી ગયા ને એકલા અહીંયા આવો હમણાં વરસાદ આવી જાય તમે તો એકાદો પ્રોગ્રામ કરી નાખો. હા હું છે ને અહીંયા ધ્યાન રાખવા બેઠો આમાં તેગ પણ બાટી ઓછી ન થઈ જાય. વાહ આ બધા હે ને કોઈ વાટે ન રહ્યા બધા એનું હે ને કરી કરીને ખાવા મળ્યા. તો હે ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ વિડીયોઝ. તો ભાઈ ફરીથી સ્વાગત છે અમારા એક નવા જબરદસ્ત વ્લોગ વિડીયોમાં. તો ભાઈ સરસ મજાનો ગુડ ઇવનિંગ થઈ ગયું છે અને વાગી ગયા છે કેટલા ખબર છે 7:43 સાંજના. સવારના નહીં સાંજના 7:43 થઈ ગયા છે અને અમારા ગામમાં મંદિરે આરતી થઈ છે. અને જો અત્યારે હે ને વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે ને તો રીલ્સ શૂટ કરવા માટે હે ને ધાબામાંથી આવ્યા હતા. તો જો મેડમ પણ આવી ગયા છે અને માય ડિયર સાલી તો જો આવું કંઈક છે ને અત્યારે હે ને આજ છે મંગળવાર તો હું જવાનો છું પ્રોગ્રામમાં. અને જોકે ટાઇટલ ને થંબનેલ જોયું જ હશે એટલે શેનો પ્રોગ્રામ છે એનો તમને આઈડિયા આવી જ જશે. છતાંય હું કહી દઉં કે ભાઈ દાળ બાટીનો પ્રોગ્રામ છે અને આ જો મોઢું બગાડે છે કાંઈ નહીં જોઈએ. અને આ છે ને મેગી ખાવાની છે, મેગી લઈ આવી દીધી એટલે એ મેગી બનાવીને પણ તોય મોઢું બગાડે છે. આવું કંઈક છે અત્યારનું શિડ્યુલ. અને જો સરસ મજાનું ભાઈ વરસાદી માહોલ થઈ ગયો છે તો જો આ રીતનો કંઈક વાદળા થઈ જાય છે. ગામનો માહોલ આવો છે જો સરસ મજાનો કાંઈ ઘટે નહીં એવો. અને અમારે હે ને ઓલા પર જો ઓલા પવન સકા દેખાય ને ત્યાં હે ને પ્રોગ્રામ છે તો ત્યાં અમારે જવાનું છે. આજ આ રીતનું કાંઈ શિડ્યુલ ગોઠવેલું છે. બાકી આગળનો કાર્યક્રમ શું થાય છે એ ત્યાં જઈને હું કહીશ. બાકી આ કંઈક થોડું ઘણું બોલશે તો ટુ બી કન્ટિન્યુ. જય મેલડીમાં, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? તો મજામાં જશો તો ફરીથી સ્વાગત છે તમારું બધાનું અમારા નવા વ્લોગ વિડીયોમાં. તો આજે આપણે સાંજેથી અંધારું થઈ ગયું ત્યારે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. અને જે મને કીધું આગળ તમે જોઈને આવ્યા છે તો એટલે તમને લોકોને ખબર જ હશે તો એ આજે જવાના છે પ્રોગ્રામમાં. હમણાંથી થોડા ટાઈમથી નકરો પ્રોગ્રામ જ હાલે છે તો એ રોજે રોજ પ્રોગ્રામમાં જઈશે. અને બીજું જો મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું છે અત્યારે વરસાદ આવે ને એવું માહોલ થઈ ગયું છે. અને જો કે સવારે વરસાદ પણ આવ્યો તો સાટાને એવું કર્યું હતું તો કોના ગામમાં વરસાદ હતો એ કોમેન્ટ કરી દેજો. અને બીજું આપણે સુખનાથ મહાદેવના મંદિરે અત્યારે આરતી ચાલુ છે તો બધા કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં ને અત્યારે અહીંથી કંઈક ગામનો નજારો જ કંઈક જો બહુ મજા આવે એવો છે. કેટલાય ટાઈમ પછી ધાબામાં જવાની બહુ એટલે બહુ મજા આવે છે. અને ઠંડો મસ્ત પવન આવે છે. અને હા કોના ગામમાં વરસાદ હતો ને એ કોમેન્ટ કરીને કહી દેજો. એ એક ભૂલતા ને આવે. બાકી આગળ પાને જવાનું છે પ્રોગ્રામમાં. ક્યાં પ્રોગ્રામ છે આમ કે કુકાવડા સાઈડ પ્રોગ્રામ રાખ્યો છે પ્રોગ્રામમાં જવાના છે. દાળ બાટી કોઈ દી ખાધી નથી. દાળ બાટી બાટી ખાધું ન હોય બોલતા ન આવડે ને તો એ એમ કહે છે કે મસ્ત બને. પણ આ કારખાને આમ મેં મારા ઘંટીએ વાત કરીને તો એક એમ કહેતા મસ્ત બને ને એક કે નો હારી બને ને એ આવું બધું હતું જો કે આપણે કોઈ દી ખાધી નથી એટલે કાંઈ ખબર નથી. આ રીતનું કંઈક છે. તો હવે આગળનું આ પ્રોગ્રામમાં જઈને કન્ટિન્યુ કરશે અને તમે બધા કન્ટિન્યુ બના રહેજો. અને અમારે બનાવવાની છે મેગી. અમારે બેન આવ્યા છે ને તો આજ મેગી બનાવવાની છે તો તમે બધા કન્ટિન્યુ બના રહેજો. આટલા બધા વાગી ગયા છે કેટલા વાગે ખબર નથી લગભગ 8 વાગી ગયા છે. તો હવે અમારે જવાનું છે નીચે તો અમે બધા વહી જઈએ છીએ. અને તમારા ગામમાં વરસાદ હતો કે નહીં કોમેન્ટ કરીને કહી દેજો. બાય બાય. તો જો અત્યારે હે ને પ્રોગ્રામમાં પૂગી જાય ને બધા જો માણસો પૂગી જશે. અને આ બાજુ હે ને દાળ બાફા નાખી દીધી છે તો આવી કંઈક અત્યારે થઈ ગઈ. અને આ બધા જો બાટી બનાવે. લાઈટ અત્યારે નથી એટલે કંઈક પ્રોબ્લેમ આવશે થોડો ઘણો. ના ભૂરાનો વ્લોગ બનાવવો હતો તો હાલે હવે બનાવી. હા પકડ ફોન. એ તો જમણો હાથ છે જે હોય મને કોણ હલકો કોમેન્ટ કરો. અમારે જ કહેવાનું બ્લોગમાં નહીં. આ બાજુ છે ને આ બાજુ જો અહીં તાપ ચાલુ છે. આમાં આપણે બાટી નાખવાની છે. એમાં બાટી નાખવાની છે અને શેડવાની શું કરવાનું એમાં શેકવાની. શેકવાની હોય બસ.
કેમ છો બધા મજામાં? તો મજામાં દેશો. હું છું તમારો નટી ભૂરો અને સ્વાગત છે ધર્મેશ સંગીતા વ્લોગમાં. આ જો એ એમાં હું કરો છો? રહી ગયા ને એકલા. અહીંયા આવો, હમણાં વરસાદ આવી જાય, તમે તો એકાદો પ્રોગ્રામ કરી નાખો. હા એમ હા આ તો દાળ કાંઈ નહીં બાટી થાય. આ પડામ પ્રોગ્રામ પછી નો થાય, આમાં ઢેફા ઓગળી જાવ. આ ઢેફા જોવો તમે, આમ જોવો ખાલી. એક વાર આવો તમે, આવો પ્રોગ્રામ કરી નાખો ભલા મને. મજા જ હા આવે શેનો દાળ બાટી. દાળ બાટીનો છે ને આયા આમાં બાટી આજ શેકવાની છે. મંગળવાર છે ને, મંગળવાર છે અને આજની રાતમાં હે ને આપણે પ્રોગ્રામ ગોઠવ્યો છે દાળ બાટીનો. દરકેલે રવિવારે હોય છે પણ ત્યારે મારે કઈ ખાવાનું ન હોય કેમ કે હું રવિવાર રહું છું એટલે માટે. તારી હાટુથી આજ રાખ્યો છે. આજ સ્પેશિયલ મારા હાટુ પ્રોગ્રામ અહીંયા રાખી દીધો છે. જો આ અને ઈ બધા સ્પેશિયલ આજ મંગળવાર નક્કી કરીને જ રાખ્યું છે. તારે પ્રોગ્રામમાં હોય ને એટલા માટે. જો આમ જો અહીંયા તું રાખ, આમ જો આ ભઠ્ઠી જો તું. આપણે ચોમાસામાં નહીં જોવા મળે હો, છેલ્લી વાર છે હવે. આ વરસાદ થઈ જ જવાનો છે. પછી સાણાય નહીં મળે. સાણા નો મળે. આ સાણા છે રે ને આ લાકડા ને બનતા એ તાપજો. સાણા છે. એવું જ થાય જ તે. 1 મિનિટ આખી થઈ ગઈ. થઈ જાય ને. તો ફ્રેન્ડ જો અત્યારે હે ને બાટી હે ને શેકવા નાખી દીધી છે. જો આમાં સરસ મજાની બાટી બનાવીને આમાં ભઠ્ઠામાં નાખી દીધી છે. હવે થોડીક વાર પછી હે ને ફેરવશું એટલે શું કે બધી બાજુ હરખી વ્યવસ્થિત શેકાઈ જાય આ રીતની. અને જો કે વધારે ભઠ્ઠામાં નાખ્યું ને તો ગદની બળી જાય એટલે હે ને માપે ઠરી જાય ને પછી નાખવાની એવું કંઈક હોય. હું છે ને અહીંયા ધ્યાન રાખવા બેઠો છું. આમાં એક પણ બાટી ઓછી ન થઈ જાય. વાહ વાહ. કેટલી છે ગણી નાખી. હવે હવે જો આમાં બાટી બળી ને એકઈ. હવે નો બળે. બાટી બળે એટલે બાટી કેન્સલ થાય. આવે કોઈ દી નહીં બાટીનું વાત નહીં કરવાની. આ એમ બાટીનું નામ નહીં લેવું કોઈ દી. પણ હવે નો બળે. તો હવે આમ પણ તાપ જ નથી થતો એટલો બધો. માંડ શેકાય એવું છે. ફૂંક મારું. ફાઈનલી જો વાળું કરવા બેસી ગયા છે. સરસ મજાની બાટી આવી ગઈ છે. જો સોળી નાખીને દાળ ને એવું નાખી દીધું ને બધાય તો બેસી ગયા છે ખાવા માટે. આ બધા હે ને કોઈ વાટે ન રહ્યા, બધા એનું હે ને કરી કરીને ખાવા મળ્યા. અને અહીંયા તો હજી હા બાકી જ છે એમ જો. તો કઈ વાંધો નહીં, હાલો હે ને પાડે લઈ પેલા પછી પાછા. બે દાળ બાટી ખાઈ જા. ખાલી દાળ એ બાટી ખાઈ જા. જૂઠ મત બોલ, જૂઠ મત બોલ. ખાઈ જા તો અમે ખાતા ને મારી પાસે વિડિયો છે. દેખાડજે. કઈ નહીં, હાલો પેલા હે ને ઉપાડી લેવી. પ્રોગ્રામ પતાવીને આ બધા હે ને છૂટ્યા હો. પણ બધા લાગઢિયા જઈને નગરી કાઢીએ જ ગાડીએ. એ હાલો હવે. નહીં દેખાય. હાલો ચલો ચલો. તો ફ્રેન્ડ ડાયરેક્ટ બીજા જ દિવસે સવારે વ્લોગનું સ્ટાર્ટિંગ કરી દીધું ને વાડીએ પોગી જશે ને. જો ભાઈ વાડી આવી છે ને એટલા કેરા ભીંડાના લીંદી નાખ્યા છે અમે બે સીવી. તો જો અત્યારે વાડીએ પોગ્યા છે. પ્રોગ્રામમાં આવીને બીજા દિવસે સવારે પ્રોગ્રામમાં તો બહુ મજા આવી, પણ સાંજે પછી 1 વાગી જતો ને એટલે કાંઈ વ્લોગ પૂરો નહોતો કર્યો. બાકી જો અત્યારે વ્લોગ પૂરો કરવું છે ને તો સરસ મજાનો કંઈક વાડીનો વ્યૂ છે આવો. તો કાંઈ વાંધો નહીં. આશા કરું છું કે આજનો વિડીયો ગમ્યો હોય તો ભાઈ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરતા જજો. તો કાલે ફરી પાછા મળીશું એક નવા જબરદસ્ત વ્લોગ વિડીયો છે. ત્યાં સુધી બધાને જય માતાજીને બાય બાય.